ભાજપ વાતો કરે છે। હાલ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ માટે ઘણા સમયથી પાર્ટી મંથન કરી રહી છે। કોને પ્રદેશ અધ્યક્ષ બનાવવા એ નક્કી નથી કરી શકી। ઓબીસી ચહેરો આપવો છે, નામ ચાલી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, દેવુસિંહ ચૌહાણ। અને હવે ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે ચૂંટણી લાવી છે। ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત થઈ ગઈ છે। 3 તારીખે ફોર્મ ભરાવાના છે અને 4 તારીખે મતદાન છે। જો કોઈ વધારે ફોર્મ ન આવે તો જે એક ફોર્મ આવશે એનું નામ જાહેર કરી દેવામાં આવશે। આ એક નાટક છે। લોકો મૂર્ખ બની રહ્યા છે। જે પાર્ટી એક દેશ એક ચુનાવની વાત કરે છે એ એનો પ્રદેશ અધ્યક્ષ નક્કી નથી કરી શકતી અને અલગથી ચૂંટણી આપે છે। ત્યારે ઘણા સમયથી વાતો ચાલી રહી છે, ઘણા નામો ચાલ્યા, એમાંથી એક પણ કળશનો ઢોળાનો હોય। અને આમ તો ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવામાં માહિર છે। જોઈએ તે દિલ્હીથી બધું ચાલી રહ્યું છે। ખાલી રિમોટ કંટ્રોલથી આ રાજ્યો ચાલી રહ્યા છે। મુખ્યમંત્રી હોય તોય ભલે, પ્રદેશ અધ્યક્ષ હોય તોય ભલે, તમામને રિમોટ કંટ્રોલ ઉપર કામ કરવાનું હોય છે। એ રિમોટ કંટ્રોલ જ 4 તારીખે નક્કી કરવાનું છે પ્રદેશ અધ્યક્ષ કોણ છે। અને આમ તો હવે નક્કી જેવું જ છે, પણ આ ચૂંટણીનું એક નાટક છે અને એ નાટક ભાજપે આદર્યું છે। જોઈએ 4 તારીખે ગુજરાતને પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી ચહેરો મળવાનો છે। એ નામ કોણ હશે આમ તો નક્કી છે, ફાઇનલ જેવું છે, છતાં પણ કોથળામાંથી બિલાડું ન નીકળે એ જોવું રહ્યું।